ભાવનગરના મહુવામાં સત્તાના ઓથા હેઠળ ચાલતો હતો નકલી દારૂનો કારોબાર, જ્યાં નકલી દારૂ કેસમાં મહુવા ભાજપના ઉપપ્રમુખ રાજપા ગોહિલની ધરપકડથી ખળભળાટ મચી ગયો છે. ભાવનગર પેરોલ ફલ્લોસ્ટ વડે ભાજપના નેતા સામે કાર્યવાહી કરી શહેર ઉપપ્રમુખની ધરપકડ છતાં મીડિયાથી માહિતી છુપાવવામાં આવી હતી. ભાજપ નેતાને બચાવવા કેસ દબાવવા પોલીસના પ્રયાસ તેવો પણ સવાલ થઈ રહ્યો છે. એપ્રિલ 2026માં હરિપરા રોડ પરથી નકલી દારૂની ફેક્ટરી પકડાઈ હતી. કેપ્ટન ક્રુઝના પરિસરમાં રાજસ્થાનથી લોકોને બોલાવીને આ નકલી દારૂ બનાવવામાં આવતો હતો, જેમાં ડિહાઇડ્રેશન યુનિટમાં ચાલતા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. કેસમાં અત્યાર સુધીમાં 9 થી 10 આરોપીઓની ધરપકડ થઈ છે. તપાસ દરમિયાન 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો હતો. જમીન અને કંપનીની માલિકીને આધારે પોલીસ મહુવાના ભાજપ ઉપપ્રમુખ સુધી પહોંચી હતી. સંવાદદાતા કિશન ફોન લાઈન પર જોડાયા છે. કિશન, મહુવામાં સત્તાના ઓથા હેઠળ નકલી દારૂનો કારોબાર ચાલતો હતો અને જ્યાં ભાજપના ઉપપ્રમુખની હવે ધરપકડ કરવામાં આવી રહી છે, શું હાલ અપડેટ મળી રહ્યા છે? કિશન, ભાવનગર પેરોલ ફ્લો સ્કોડે કાર્યવાહી કરી અને ધરપકડ કરી છે. વાત કરીએ તો ગત એપ્રિલના રોજ હરિપરા રોડ સ્થિત એક કેપ્ટન ક્રુઝ પરિસરની અંદરથી નકલી દારૂ ની ફેક્ટરી ઝડપાઈ તેવી માહિતી મળી રહી હતી, ત્યારે તેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. રાજસ્થાનથી લોકોને બોલાવી ડિહાઇડ્રેશન યુનિટમાં નકલી વિદેશી દારૂ બનાવતા હોવાનો આરોપ પણ લાગ્યો હતો. અગાઉ 15 પોટ ને 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જમીન અને કંપનીની માલિકના આધારે રાજભા ગોહિલની પણ ધરપકડ કરવામાં આવી છે. ભાજપના શહેર પ્રમુખ છે. ધરપકડથી મહુવા સહિત રાજકીય વર્તુળમાં ચર્ચાનો માહોલ પણ બન્યો છે અને ચર્ચાઓ તેજ થઈ છે. સામે સવાલો પણ ઉભા રહ્યા છે કે માણસને જે રીતે ધરપકડ કરી છે તેને લઈને પોલીસે કેમ સત્તાવાર રીતે મીડિયાને માહિતી નથી આપી, તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. બિલકુલ કિશન, જાણકારી બદલ આપનો આભાર.